નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગણપતિ ઉત્સવ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સહયોગથી માત્ર ₹500ના ટોકન દરે 10,000 પર્યાવરણ મૈત્રી માટેની ગણેશ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો હેતુ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના ઉપયોગમાં ઘટાડો કરી હરિત અને સ્વચ્છ ગણેશોત્સવને પ્રોત્સાહન આપવાનો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારી સાથે ઉપસ્થિત આગેવાનો સન્માનીય ડીવી મહેતા, અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, ઉર્વિશભાઈ, આપ સૌ મીડિયાના મિત્રો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ સાથે ઘણા બધા પ્રોજેક્ટો જે સમાજ જીવનમાં સુધારો લઈ આવે એવા હોય છે, એના માટે સતત આહ્વાન કરતા હોય છે. છેલ્લો એમનો મન કી બાતનો એપિસોડમાં પણ એમણે આ સતત આહ્વાન કર્યું છે. રાજકોટ કોર્પોરેશન પણ આવા જ એક ગંભીર ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલા અને પર્યાવરણને ત્યાર પછી નુકસાન કરતા વિષય માટે થોડી જાગૃત થઈ અને રાજકોટના શહેરીજનોની માટે પર્યાવરણ જાગૃતિનો વિષય લઈ આવવા માંગે છે. આગામી દિવસોમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણપતિ મહોત્સવ ચાલુ થશે. રાજકોટ, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા ઉત્સવનો વિષય હોય છે. ગણેશજીની મૂર્તિ ઘરે ઘરે સ્થાપિત થતી હોય છે ને પછી એનું નદી નાળામાં વિસર્જન કરવાની આપણી ધાર્મિક પ્રથા છે. આને લીધે ગણપતિ મહોત્સવ પછી પાણીના આપણા સમગ્ર માળખાને, નદી, જળાશયો, તળાવોને ખૂબ નુકસાન જતું હોય છે. કારણ કે મૂર્તિ જે પીઓપી માંથી બનાવેલી હોય છે અને આ વિષય આપણા સૌના ધ્યાનમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ગંભીરતા ધાર્મિક માન્યતાને લીધે ઓછી થઈ હોય છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન આગામી દિવસોમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સહયોગથી ₹500 સંપૂર્ણ માટીની બનેલી ગણપતિજીની મૂર્તિ 10,000 મૂર્તિઓ શહેરીજનોમાં વિતરિત કરશે. ₹1 કોર્પોરેશન દ્વારા પોતાનું ખર્ચ નથી થવાનું. સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ સ્કૂલનું જે એસોસિએશન છે એ લોકો આખી વ્યવસ્થા સંભાળવાના છે અને 10,001 ફૂટની મૂર્તિ રાજકોટના લોકોમાં વિતરણ કરવાના છીએ, જે સંપૂર્ણ માટીથી બનેલી હશે ને ઘરમાં એમનું વિસર્જન થઈ શકશે. આને લીધે પર્યાવરણ સુરક્ષાની જાળવણીનો બહુ મોટો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. માત્ર ₹500ના ટોકન દરે 1 ફૂટની સંપૂર્ણ માટીમાંથી બનેલી મૂર્તિનું વિતરણ રાજકોટ કોર્પોરેશન સેલ્ફ ફાઇનાન્સ શાળા મંડળના સહયોગથી કરવાનું આયોજન કરી રહ્યું છે. આ માટે સૌ શહેરીજનોને વિનંતી છે કે આપ આ મૂર્તિનો ઉપયોગ કરજો, અથવા તો તમને જે સારી લાગે સંપૂર્ણ માટીની મૂર્તિનો ઉપયોગ કરજો, જેથી ઘરમાં ને ઘરમાં ટબમાં પણ આપ એનું વિસર્જન કરો ને માટી છે તમે કુંડામાં કે એમાં નાખી શકો. આના જ એક ભાગ રૂપે આપણે ઘરે ઘરે કુંડા વિતરણનો ગઈકાલે કાર્યક્રમ કર્યો છે કે રાજકોટના શહેરીજનોને સંપૂર્ણ ફ્રી રોપા વિતરણ આપણે આપી રહ્યા છીએ અને ખૂબ સારો લોકોમાં એમાં પ્રતિસાદ મળી રહ્યો છે. આશરે 20,000 થી વધારે રોપાનું વિતરણ કોર્પોરેશન કરવાનું છે અને 10,000 આ મૂર્તિ, એટલે પર્યાવરણની દિશામાં, જળ સ્વચ્છતા અને જાળવણી દિશામાં રાજકોટ કોર્પોરેશન એક ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. તો સૌ રાજકોટ વાસીઓને વિનંતી છે કે આમાં સહકાર આપે અને માટીની મૂર્તિનો પ્રયોગ કરે. अन्य બે શ્રી અજયભાઈ, અવધેશભાઈ, ઉર્વેશભાઈ તેમજ રાજકોટના મીડિયા જગતના તમામ મિત્રો. સુંદરા દેવ એટલે કે ગણપતિજી એ રિદ્ધિ સિદ્ધિના દેવ છે, સાથે બુદ્ધિના પણ દેવ છે. ત્યારે રાજકોટની બુદ્ધિશાળી પ્રજા એ નવા સંકલ્પ સાથે બાકીના ગણેશજી આ વર્ષે સ્થાપન કરવાનો સંકલ્પ લઈ રહી છે. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી એક સરસ મજાનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ત્યારે આપણે જોઈએ છીએ કે હજારોની સંખ્યામાં
પરિવારો એ રાષ્ટ્રોક્ત કરી શકે પીઓપી ના ગણેશજી છે એનું સ્થાપન કરતા હોય, એનું વિસર્જન થયા બાદની જે પરિસ્થિતિ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે પીઓપી છે એને ઓગળતા 6 મહિના જેટલો સમય લાગે છે. બીજું કે પીઓપી થી પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એનું પ્રમાણ છે ડિસ્ટર્બ થાય અને આજી ડેમ છે, રાંધણા ડેમ છે કે ન્યારી ડેમ છે, લાલપરી અથવા ક્યાંય પણ એનું વિસર્જન થાય તો એમાં માછલાઓ એ પુષ્કળ પ્રમાણમાં મરવાની શક્યતા રહે છે. ત્યારે માટીના ગણેશજી એટલે ધર્મની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ, જેમ માન્ય મેયરશ્રીએ વાત કરી એમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા માટેનો જે સંકલ્પ છે, પર્યાવરણની જાળવણી માટેનો જે સંકલ્પ છે, અને સંકલ્પને આગળ વધારવા માટેનું આ એક અભિયાન છે. અમે રાજકોટની તમામ જનતાને વિનંતી કરીએ છીએ, અમારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, લગભગ 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા છે. 15,000 થી વધારે શિક્ષકો જોડાયેલા છે. લગભગ 900 થી વધારે રાજકોટ જિલ્લાની સ્કૂલો છે. ત્યારે એમના માધ્યમથી અમે એક ઘર સુધી પર્યાવરણની જાળવણીનો સંદેશ એ આ ગણેશજીની માટીની મૂર્તિના સ્થાપન દ્વારા કરવા માંગીએ છીએ. માન્ય મેયરશ્રીને હું એક નમ્ર સૂચન પણ કરીશ કે જો વોર્ડ વાઇઝ ક્યાંય કૃત્રિમ આ વિસર્જનની વ્યવસ્થા, પાણીના કુંડની વ્યવસ્થા થઈ શકે ક્યાંય પણ, તો એવી વ્યવસ્થા પણ થાય તો જેથી કરીને ત્યાં એક જગ્યાએ સામૂહિક ગણેશજીનું વિસર્જન પણ થઈ શકે અને આપણે પર્યાવરણનો વધારે સારી રીતે બચાવ કરી શકીએ. આ તકે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક એક ઘર સુધી, એક લોકો સુધી સફળતાપૂર્વક અને ખૂબ જ એક ઉગ્રતાપૂર્વક કરો, જેથી કરી અને એક ઘર સુધી આપણો આ મેસેજ પહોંચી શકે. 10,000